ઘંટનાદ કરી પડતર પ્રશ્નો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્સ્પેક્ટરોની મુખ્ય માંગો પ્રમોશન, પ્રોબેશન, ઉચ્ચ પગાર ધોરણ મેળવવું હતું, બદલી તેમજ નામી અરજીઓ પર પગલાં ન લેવા સહિતના મુદ્દાને લઈને ઘંટનાદ કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર આરટીઓ કચેરીમાં 6 ફેબ્રુઆરીએ ટેકનિકલ ઓફિસર્સે તેમના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કર્મચારીઓએ કચેરી પરિષદમાં ઘંટનાદ કરીને સૂત્રોચ્ચાર સાથે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા આરટીઓ કચેરીમાં અંદાજિત 50 કરતાં વધુ ઇન્સ્પેક્ટરો ફરજ બજાવે છે અને તેઓ સતત સરકારના ધ્યાન ખેંચવા વિવિધ આંદોલનો કરી પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે। વિરોધ દરમિયાન ઇન્સ્પેક્ટરો ઘંટનાદ વગાડી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આરટીઓ કચેરી ખાતે છેલ્લા કેટલાય દિવસોથી જુદા જુદા સમયે જુદા જુદા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલમાં આરટીઓના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરો કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તે પહેલા તંત્ર દ્વારા તેમનો અવાજ સાંભળી તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સર્વે અધિકારીઓ માટેની પ્રમોશન, પ્રોબેશન, બદલી, ઉચ્ચતર પગાર ધોરણ મેળવવું એ બાબતની ઘણી રજૂઆતો અમારા તરફથી કરવામાં આવેલી, પરંતુ ઉપરની કચેરી દ્વારા એ પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ ન હતું। તે માટે એસોસિએશનના ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે મજબૂર બન્યા છીએ। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટેકનિકલ ઓફિસર્સે જણાવ્યું કે લાંબા સમયથી તેમની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી। આ માંગણીઓના નિરાકરણ માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કર્મચારી નેતાઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે। આ વિરોધ પ્રદર્શનને કારણે કચેરીના કામકાજ પર અસર પડી હતી અને નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો